હેલો મારા યુટ્યુબ ફેમિલીઓ, કેમ છો બધાને જય દ્વારકાધીશ. અને કોમેન્ટમાં લખી દેજો બધા જય દ્વારકાધીશ. અને આજે શુભ સવાર થઈ ગયું છે, સારું એવું મોર્નિંગ છે. અને આપણે અત્યારે ઓફિસ જઈ રહ્યા છે. અને કાનમુલીવાળા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારો યુટ્યુબ ચેનલમાં મારો વિડીયો પહેલાં તમને જોવા મળે, જેથી કરીને તમે પણ જોઈ શકો. અને અત્યારે હું જઈ રહ્યો છું ઓફિસ. મારી બેગ પણ પેક થઈ ગઈ છે, આપણે હેલ્મેટ છે. અને હવે હું આગળ થોડી વારમાં ઓફિસ નીકળીશ. અહીંયા આપણે મંદિરે પગે લાગી લીધા છીએ. અને હવે કાનાજીને પણ ઝુલાવી દીધા છે, હિંચકા ખાઈ રહ્યા છે. અને હવે આપણે થોડી વારમાં નીકળશું ઓફિસ. અને ત્યાંમાંથી પોસિબલ થશે તો હું બતાવીશ મારી દૈનિક શું કાર્ય કરી રહ્યો હોઉં છું. ઓકે. અને બાકી બધા તમે કહો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને મારો વિડીયો જોવા મળે અને મને તમારો સપોર્ટ બન્યો રહે. ગાઈસ, તો હવે આપણે રેડી થઈ ગયા છીએ, બેગ પહેરી લીધો છે, હેલ્મેટ પણ લઈ લીધેલો છે. અને હવે આપણે બાઇકને સાફ કરી અને જવાનું છે ઓફિસ. આ છે આપણી બાઇક, હમણાં સાફ કરી નાખશું એને. અને આવી કંઈ મારી સોસાયટી છે. ને ગાઈસ, હમણાં હું બાઇકને સાફ કરી અને ઓફિસ જવા નીકળીશ. આ કિયાસની સાયકલ પડેલી છે અહીંયા, બહુ ચલાવીને ઊંધે માથે કરી દીધી સાયકલને. અને પેલો ટાંકો છે કાલે ટેરેસ ઉપરથી નીચે પડેલો હતો. અને સોસાયટીનું બાંધકામ પણ ચાલુ છે, હજુ તો નવી સોસાયટી ચાલુ બને છે, એટલા માટે ગાઈસ. બીજું કહો તમે શું છે ગાઈસ? તો આપણે અત્યારે આવી ગયા હતા પોદાર માર્કેટ સાઈડ, ત્યાં હમણાં પાણી થોડા ટાઈમ પહેલાં ભરાણું હતું વરસાદના લીધે જોરદારનું. અને અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા Z+ સિક્યુરિટીમાં, કે જેમ કે ઓલું ટ્રકનું GPS સરખું કરાવવાનું હતું, એટલા માટે આવ્યા છીએ. હું અને ધર્મેશભાઈ બંને આવી ગયા છીએ ગાઈસ. અને આ પેલી સામે ધ સર્વોદય બેંક છે. આ આખો પોદાર માર્કેટ રસ્તો જાય છે, આ પોદારનો રસ્તો છે અહીંયાથી. આ જો પેલું સુરતનું ઘરનાળું છે ને, રેલવે સ્ટેશન, એ છે. તમે બધા જોયું જ હશે. જોકે અહીંયા પેલી ગાડી કંઈક રિપેર કરી રહ્યા છે આ લોકો. આ છે Z+ સિક્યુરિટી સિસ્ટમ. હું ને ધર્મેશભાઈ જો અંદર બેઠેલા છે, જોવે છે અહીંયા. ગાઈસ, તો કેમ છે બીજું કહો તમે? અને અમે અત્યારે આવી ગયા છીએ Z+ સિક્યુરિટીમાં, હું અને ધર્મેશભાઈ. અને પેલા ભાઈ તો પણ મારો હસી રહ્યા છે મારી સામે જોઈને. અને આવું પોદાર છે અહીંયા બહુ ટ્રાફિક હોય છે. હમણાં કારખાનાવાળા 8 વાગે 7:30 છૂટશે, એટલે અહીંયા બહુ ટ્રાફિક થશે. ભીડ બહુ જ થઈ જાય છે, હાલવાની જગ્યા ના મળે એટલી ભીડ થઈ જાય. અને અહીંયા પણ સામેથી પણ શું કહેવાય, જે ટ્રેનના લોકો, અહીંયા સામે ગેટ છે ટ્રેનનો એક, એટલે ત્યાંથી ને પણ લોકો નીચે આવે છે, એટલે ત્યાં પણ જોરદારની ભીડ થઈ જાય છે. અને મેટ્રોનું કામ પણ સાથે સાથે ચાલુ છે, એટલે બહુ જ ભીડ થઈ જાય છે અહીંયા. આવું બધું ત્યાં સુરતની અંદર ચાલે છે અત્યારે તો. અને પોદારની અંદર પણ પાણી ભરાણું હતું થોડા ટાઈમ પહેલાં. ને અત્યારે તો એ બધા લોકો સાફ સફાઈને એવું કરી રહ્યા છે અહીંયા. અને બીજી અંડરલાઇન શું કહેવાય, ગટર લાઇન શું છે, બધું કામ ચાલી રહ્યું છે સુરતમાં. અને અહીંયા કંઈક આવી ગાડી રિપેર થાય છે. આ લોકો આમથી આમ બધા ઘૂમી રહ્યા છે અને એવું બધું છે અહીંયા આગળ. અને હવે આપણે ધર્મેશભાઈ પણ બેઠા છે અંદર. આ Z+ સિક્યુરિટીમાં આપણે સિક્યુરિટી છે. આવું બધું છે ગાઈસ. આ જો આ બસ છે, અહીંયાથી નીકળે છે ને આવું બધું ગાઈસ. તો ફાઇનલી ટ્રકનું GPS આપી દીધું છે અને 2 દિવસ પછી લેવા માટે આવવાના છીએ અમે. અત્યારે અહીંયા ધર્મેશભાઈ પણ છે અને અમારો સાથી મિત્ર ડોગ પણ આવી ગયો છે. હાલે જો, આ ડોગ પણ આવી ગયો છે. મારો ભાઈ ખાસ ફ્રેન્ડ નથી ભાઈ, મને તો ડર લાગે છે. ફાઇનલી આપણો ડોગ પણ આવી ગયો છે. અને ધર્મેશભાઈ જો જય ઠાકરવાળી ગાડી કાઢી છે ભાઈ. હવે અમે બંને હવે નીકળીએ છીએ. બાય બાય, ચલો ગાઈસ, ચાલો બાય બાય. ડોગને બાય બાય કરીને હવે અમે નીકળીએ છીએ, હું અને ધર્મેશભાઈ ગાઈસ.